બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9 અડધું અને પા જેનો લેક્ચર 4 માં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. તો આપણે લેક્ચર 3 માં ગઈકાલે એક કોષ્ટકમાં સરસ શીખી ગયા કે કોઈ પણ કિલોગ્રામ હોય એને અડધો કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય, એક ચતુર્થાંશ કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય તેની સમજ મેળવી લીધી, બરાબર. અને ત્યારબાદ હવે થોડા વ્યવહારિક દાખલાઓ શીખીશું. તો વ્યવહારિક દાખલાઓ છે એમાં આપણને રકમ આપેલી છે કે 1 ડઝન કેળામાંથી અડધા કેળા પાકેલા છે. હવે આપણને એમ કીધું છે કે 1 ડઝન કેળામાંથી અડધા કેળા પાકેલા છે. તો કાચા કેળાની સંખ્યા શોધો. તો સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે 1 ડઝન એટલે કેટલા કેળા થાય, બરાબર. 1 ડઝન એટલે કેટલા કેળા એટલે કે કેટલા નંગ થાય. તો આપણે સૌપ્રથમ અહીંયા લખશું કે 1 ડઝન બરાબર 12 નંગ. 12 નંગ એટલે કે 12 કેળા. 1 ડઝન કેળા આપણે લઈએ એટલે એમાં 12 કેળા આવે. હવે આપણે એમ કીધું છે કે 1 ડઝન કેળામાંથી 1/2 એટલે કે અડધું. આપણે 1/2 ને શું કહેવાય તો કે અડધું કહેવાય. એટલે કે અડધા કેળા પાકેલા છે. તો કાચા કેળાની સંખ્યા શોધો. તો આપણે રકમ વાંચીએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે અડધા કેળા પાકેલા હોય તો અડધા કેળા કાચા હોય. પરંતુ આપણને સંખ્યા કીધું છે કે સંખ્યા શોધો. એટલા માટે જ આપણે પહેલા લખ્યું કે 1 ડઝન બરાબર 12 નંગ થાય. તો 12 માંથી આપણને ખ્યાલ આવી જાય છે કે 12 માંથી અડધા કેળા પાકેલા છે. એટલે કે 12 ના અડધા કેટલા થાય તો કે 6 કેળા પાકેલા છે. તો હવે બાકી કેટલા વધ્યા તો કે 6. તો 6 કેળા છે એ કાચા. આ તો આપણે સામાન્ય રીતે રકમ જોઈ અને એના નંગ ઉપરથી આપણે ગણતરી કરીએ છીએ. પણ દાખલાની ગણતરી કરવાની થાય તો શું તો કે કુલ કેળા કેટલા છે તો કે 12, બરાબર. હવે એને ગુણ્યા 1/2 ભાગના કેળા કેવા છે તો કે પાકેલા કેળા છે. હવે તો કે 12 * 12 થાય છેદમાં 2. એટલે કે 2 નો અને 12 નો ભાગાકાર કરવાનો થાય. હવે તમારે આગળના દાખલામાં છેદ ઉડાડવાના થશે. તો તમને એમ થાય કે છેદ ઉડાડવાનો એટલે શું તો કે ભાગાકાર જ છે, પણ ભાગાકાર કરવાનો નથી. આપણે ત્યાં અહીંયા ભાગાકાર કરવાનો છે કે 2 ના ઘડિયામાં 12 આવે તો કે હા 2 × 6 = 12. એટલે કે 2 × 6 = 12, બરાબર. 6 * 6. તો આ 6 નંગ છે એ કેવા તો કે પાકેલા કેળા, બરાબર. 6 નંગ કેવા કેળા થયા તો કે પાકેલા કેળા થયા. આપણને કીધું છે કે કાચા કેળાની સંખ્યા શોધો. તો હવે આપણે 12 નંગમાંથી 6 નંગ બાદ કરી નાખીએ. એટલે કે 12 માંથી 6 બાદ કરીએ તો 6 વધે. એટલે 6 નંગ કાચા કેળા, બરાબર. શું કીધું છે કે 1 ડઝન કેળામાંથી અડધા કેળા પાકેલા છે. તો કાચા કેળાની સંખ્યા શોધો. તો સૌપ્રથમ તો આપણે એમ લખવું પડે કે 1 ડઝન બરાબર 12 નંગ થાય, બરાબર. તો હવે આપણી પાસે કુલ 12 કેળા છે. એમાંથી 1/2 ભાગના કેળા કેવા છે તો કે પાકેલા કેળા છે. તો આપણે એમાંથી 1/2 ભાગના કેળા બાદ કરીએ એટલે કે 2 × 6 = 12, 6 * 6 નંગ આપણને ખબર પડી ગઈ કે પાકેલા કેળા છે. પરંતુ આપણને પૂછેલું છે કાચા કેળાની સંખ્યા. તો કુલ 12 માંથી 6 બાદ કરીએ એટલે 6 નંગ કાચા કેળા વધે છે, બરાબર. આ દાખલો છે આપણે મૌખિક ખાલી ખબર હોય કે 1 ડઝન બરાબર 12 નંગ થાય તો આપણે એમ જ સીધો જવાબ આપી શકીએ કે અડધા કેળા પાકેલા હોય તો અડધા કેળા કાચા હોય. પરંતુ આપણને સંખ્યા પૂછેલી છે એટલા માટે આપણે 1 ડઝન બરાબર 12 નંગ લખી અને દાખલાની ગણતરી કરવાની રહેશે. ત્યારબાદ કીધું છે કે 1
વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ છે, બરાબર? એક વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 3/4 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે. હવે વર્ગખંડમાં તો છોકરાઓ પણ હોય અને છોકરીઓ પણ હોય, પરંતુ અહીંયા આપણને સંખ્યા આપેલી નથી. આપણને એમ કીધું છે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, તો કે 40. એમાંથી 3/4 ભાગના વિદ્યાર્થીઓ કેવા છે, તો કે છોકરાઓ છે. તો તે વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે? તો તે વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે? આપણે સામાન્ય રીતે માત્ર એક નાની એવી આકૃતિ દોરી અને જોઈ લઈએ કે આ વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે 40, બરાબર? હવે 3/4 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે. નીચે જે આપણને આપેલો હોય એ કુલ ભાગ હોય, એટલે કે એટલા આપણે ભાગ પાડવાના. 4 આપેલા છે તો આપણે પહેલા તો 4 ભાગ પાડીએ. માત્ર સમજૂતી માટે છે કે 3/4 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે, તો આપણે 4 ભાગ પાડ્યા. એમાંથી આ 3 ભાગમાં તો છોકરાઓ છે, એટલે કે છોકરાઓની સંખ્યા વધારે છે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? આપણે અહીંયા જ માત્ર શોધવાનું છે કે છોકરીઓની સંખ્યા કેટલી હશે. તો હવે 40 છે, આપણે 40 ના 4 ભાગ પાડીએ તો 10 10 થાય. 10 10 10 અને 10, બરાબર? તો 10 ને 10 20, 20 ને 10 30, એટલે કે 30 છોકરાઓ છે. તો હવે બાકી કેટલા વધ્યા, તો કે 10. તો એ 10 છે એ છોકરીઓ હશે. આપણને કેમ ખ્યાલ આવ્યો, તો કે એક નાની એવી આપણે આકૃતિ દોરી, એમાં 3/4 ભાગના છોકરાઓ કીધું છે, તો નીચે જે સંખ્યા આપેલી હોય એ આપણો કુલ ભાગ હોય, એટલે કે 4 છે તો આપણે સંખ્યાના 4 ભાગ પાડવાના છે. તો 40 ના 4 ભાગ પાડીએ એટલે 10 10 10 10, બરાબર? તો એમાંથી 3 ભાગના છોકરાઓ છે, એટલે કે 30 છોકરાઓ છે, તો 10 છોકરીઓ હોય. આ આપણને આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો, પણ ગણતરી કરવાની થાય તો કે કુલ આપણે જોઈ લઈએ. 40 વિદ્યાર્થીઓ છે એક વર્ગખંડમાં, એને ગુણ્યા 3/4 કરીએ, બરાબર? તો 3/4 કરીએ છીએ શું કામ, તો કે એ છોકરાઓ છે. હવે આપણને જે સંખ્યા મળશે એ છોકરાઓની સંખ્યા મળશે. તો હવે અહીંયા પણ આપણે જો ભાગાકાર નહીં કરીએ, છેદ ઉડે છે. છેદ એટલે શું, તો કે 4 ના ઘડિયામાં 40 આવે, તો કે હા, 4 દાણ 40, 4 દાણ 40, બરાબર? તો હવે 10 ગુણ્યા 3, 10 ગુણ્યા 3, એટલે કે 10 ગુણ્યા 3 એટલે 10 તેરી 30. તો આ 30 મળ્યા 3/4. એ શું હતા, છોકરાઓ. તો અહીંયા લખીએ આપણે કે 30 છોકરાઓ, 30 છોકરા છે. 3/4 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે, એટલે 3/4 ભાગના એટલે કે 30 છોકરાઓ છે. તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે? હવે આપણે જોઈએ કે અહીંયા વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ, તો કે 40. એમાંથી 30 કોણ છે, તો કે છોકરાઓ છે. આપણે 30 બાદ કરી નાખીએ, 40 માંથી 30 બાદ કરીએ તો કેટલા વધે, તો કે 10 વધે. તો આ 10 છે એ કોની સંખ્યા, તો કે વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા હશે. તો અહીંયા લખીએ કે 10 છોકરીઓ હશે. જોયું, આપણે સૌપ્રથમ આકૃતિમાં શીખ્યા ત્યારે પણ જોયું કે એક વર્ગખંડ છે, એમાં 40 વિદ્યાર્થીઓ છે, 3/4 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે, એટલે કે 3 ભાગમાં છોકરાઓ છે, બરાબર? તો એક જ ભાગમાં છોકરીઓ છે, તો ત્યાં 10 આપણે ખ્યાલ હતો જ, એ આપણે માત્ર સમજૂતી દ્વારા શીખ્યા. પરંતુ દાખલાની ગણતરી કરવાની થાય તો કે 40 ગુણ્યા 3/4, શું કામ, તો કે 3/4 ભાગના છોકરાઓ છે એટલા માટે. તો હવે 4 ગાણ 40, અથવા તો આ રીતના પણ કરી શકીએ કે 40 ગુણ્યા 3 કરી જે જવાબ આવે એ લખી છેદમાં 4, અને પછી ભાગાકાર પણ કરી શકીએ જો આપણને છેદ ઉડાડતા ન આવડે તો. પરંતુ અહીંયા તો તરત ખ્યાલ આવી જાય
કે 4 દાણ 40 અને 10 ગુણ્યા 3 એટલે કે 10 તેરી 30. તો આ 30 છે એ છોકરાઓ. હવે કુલ સંખ્યા વર્ગખંડમાં 40 છે. તો 40 માંથી આપણે 30 એટલે કે છોકરાઓની સંખ્યા બાદ કરી નાખીએ તો આપણને કેટલી સંખ્યા મળે છે? તો કે 10. તો કે વર્ગખંડમાં 10 છોકરીઓ હશે. તો આ રીતના જ્યારે આપણને વર્ગખંડનું પૂછેલું હોય અથવા તો કોઈ વસ્તુનો ભાવ પૂછેલો હોય તો આપણે આવી આકૃતિ દ્વારા પણ સરળતાથી સમજી શકીએ. તો ત્યારબાદ આપણે દાખલા નંબર 36 જોઈ લઈએ. જેમાં શું કીધું છે? તો વ્યવહારિક રકમ છે કે પલકને એક પેન જોઈએ છે જેની કિંમત રૂપિયા 2 છે. તેણે રૂપિયા 1 નો સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તેટલી રકમ પૂરતી છે? હવે આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય કે જે આપણે અગાઉ પણ શીખી ગયા કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. હવે પલકને એક પેન જોઈએ છે જેની કિંમત કેટલી છે? તો કે 2 રૂપિયા છે. તેણે રૂપિયા 1 નો સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તેટલી રકમ પૂરતી છે? પહેલા તો આપણે જોઈ લઈએ કે પલક પાસે કેટલા પૈસા છે. તો અહીં આપણે લખીએ કે રૂપિયા અને પૈસા. 1 રૂપિયો અને 00 પૈસા. બરાબર? પલક પાસે 1 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો. અહીંયા લખીએ 50 પૈસા. અહીંયા કાંઈ નથી માટે શૂન્ય. સરવાળો કરીએ તો 0 5 1 ના 1 એટલે કે પલક પાસે કેટલા રૂપિયા થયા? તો કે 1 રૂપિયો અને 50 પૈસા. પરંતુ પેન કેટલાની આવે છે? તો કે 2 રૂપિયાની. તો શું પલક પાસે પૂરતી રકમ છે? તો અહીંયા લખશું કે ના, પલક પાસે પૂરતી રકમ નથી. તો શું કામ? પૂરતી રકમ કેટલા ઘટે છે પૂરતી રકમ કરવા માટે? તો કે પેન છે એ 2 રૂપિયાની આવે પણ પલક પાસે માત્ર 1 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો સિક્કો એટલે કે 1.5 રૂપિયો કહેવાય. 1.5 રૂપિયો છે. હજુ એને 50 પૈસા ઘટે છે. અહીંયા લખશું કે 50 પૈસા ઘટશે. બરાબર? કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય તો 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય. તો અહીંયા તો 1 રૂપિયો અને 50 પૈસા જ પલક પાસે કિંમત છે એટલે કે એને પલક પાસે પૂરતી રકમ નથી. 50 પૈસા ઘટશે. ત્યારબાદ છે દાખલા નંબર 37 કે એક ફૂલદાનીમાં કુલ 12 ગુલાબ છે. એક ફૂલદાનીમાં કુલ 12 ગુલાબ છે. તેમાંથી 1/4 ગુલાબ લાલ રંગના છે. તો બાકી રહેલા ગુલાબની સંખ્યા શોધો. તો સૌપ્રથમ આપણે જે રીતના વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓ હતા એમાંથી છોકરાઓની સંખ્યા પહેલા મેળવી, ત્યારબાદ જ આપણને છોકરીઓની સંખ્યા મળી. તો અહીંયા પણ એ જ રીતના સૌપ્રથમ તો આપણે 1/4 ગુલાબ લાલ રંગના એટલે કે કેટલા એ શોધવું પડશે. તો આપણે પહેલા તો 1/4 ગુલાબ લાલ રંગના એટલે કે કેટલા ગુલાબ લાલ રંગના છે એ મેળવવાનું રહેશે. તો એક ફૂલદાનીમાં કુલ કેટલા છે? તો કે 12. 12 ગુણ્યા 1/4 બરાબર? 12 ગુણ્યા 1/4. તો અહીંયા આપણે સંખ્યા નાની છે એટલા માટે છેદ ઉડશે. 4 ના ઘડિયામાં ક્યાંય 12 આવે? તો કે હા, 4 તેરી 12. 4 તેરી 12 બરાબર? 3 એકા 3. તો આ 3 નંગ ગુલાબ છે. 3 ગુલાબ કેવા? લાલ રંગના. કુલ 12 ગુલાબ છે એમાંથી 3 ગુલાબ કેવા થયા? તો કે લાલ રંગના. આપણને શું કીધું છે કે બાકી રહેલા ગુલાબની સંખ્યા શોધો. આપણને એમ નથી કીધું કે 3 ગુલાબ લાલ રંગના છે તો અહીંયા દાખલો પૂરો, હવે આગળ કંઈ કરવાનું નથી. એવું નથી, કારણ કે આ સંખ્યા તો આપણને કઈ મળી? તો કે 1/4 લાલ રંગના ગુલાબની સંખ્યા મળી કે 3 ગુલાબ લાલ રંગના થયા. હવે કુલ કેટલા ગુલાબ છે? તો કે 12. એમાંથી 3 ગુલાબ લાલ રંગના છે તો એને આપણે બાદ કરી નાખીએ. તો 12 માંથી 3 બાદ કરીએ તો કેટલા
કેટલા વધે કે 9. તો હવે જે 9 જવાબ છે એ બાકી રહેલા ગુલાબની સંખ્યા. 9 ગુલાબ બાકી રહેલા. બરાબર. તો ફરીથી જોઈ લઈએ કે એક ફૂલદાની છે. અહીંયા પણ આપણે જોઈ લઈએ આકૃતિ દ્વારા કે એક ફૂલદાની છે. ધારો કે એમાંથી 1/4 ગુલાબ લાલ રંગના, એટલે કે નીચે જે સંખ્યા હોય એ કુલ ભાગ હોય. બરાબર. તો વસ્તુના કુલ ભાગ પાડેલા હોય. તો 12 ના આપણે 4 ભાગ પાડવાના છે. તો અહીંયા પણ આપણે આ કુલ 12 છે એના 4 ભાગ પાડીએ. 1 2 3 4. બરાબર. એમાં માત્ર 1/4 એટલે કે આ એક જ ભાગ છે એ લાલ રંગના છે. તો હવે 12 ના આપણે 4 ભાગ કરીએ તો આપણને સંખ્યા મળી જાય 3 3 3 અને 3. એટલે કે 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12. ટોટલ 12 ગુલાબ છે. એમાંથી 1/4 ભાગ એટલે કે 3 ગુલાબ લાલ રંગના છે. તો હવે બાકીના ગુલાબની સંખ્યા શોધો. તો કે 3 ને 3 6, 6 ને 3 9. એટલે કે 9 ગુલાબ છે એ બાકી રહેલા ફૂલની સંખ્યા. બરાબર. આપણે જ્યારે આ રીતના સંખ્યા આપેલી હોય ત્યારે આગળના દાખલામાં જેમ આકૃતિ દ્વારા સમજ મેળવી એમ અહીંયા પણ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ. તો અહીંયા જોયું કે પલકને 2 રૂપિયાની પેન લેવી હતી. એમાં તેની પાસે 1 રૂપિયો અને 50 પૈસાનો સિક્કો, એટલે કે માત્ર 1.5 જ રૂપિયો હતો. તો પલક પાસે પૂરતી રકમ નહોતી. એટલા માટે આપણે લખ્યું કે ના, પલક પાસે પૂરતી રકમ નથી. અને એમ પણ લખ્યું કે 50 પૈસા ઘટશે. શું કામ? તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય. તો પલક પાસે 1 રૂપિયો ને 50 પૈસા છે. એટલે આપણે લખ્યું કે 50 પૈસા ઘટશે. અને આગળના દાખલામાં એક ફૂલદાનીમાં કુલ 12 ગુલાબ છે. તેમાંથી 1/4 ગુલાબ લાલ રંગના છે. એટલે પહેલા તો આપણે 1/4 એટલે કેટલા તેની સંખ્યા મેળવવી પડે. તો જોયું કે 3 ગુલાબ લાલ રંગના છે. તો હવે કુલ ગુલાબ છે 12, એમાંથી 3 બાદ કર્યા એટલે 12 માંથી 3 જાય તો 9. તો 9 ગુલાબ છે એ બાકી રહેલા ગુલાબની સંખ્યા. તો ત્યારબાદ આપણે થોડા વ્યવહારિક દાખલાઓનો અભ્યાસ કર્યો. હવે આગળ નવો છે ટોપિક કે મીટરનું અડધું અને પા. મીટરનું અડધું અને પા. તો આપણે પ્રથમ સત્રમાં સ્વાધ્યાય 2 લાંબુ અને ટૂંકું શીખી ગયા કે જેમાં લંબાઈના મુખ્યત્વે 3 એકમો છે: સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. તો અહીંયા આપણે માત્ર મીટર અને સેન્ટીમીટર વિશે સમજ મેળવવાની છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય. આપણે ફરીથી યાદ કરી લઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. બરાબર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો હવે મીટરનું અડધું એમ પૂછે તો કે મીટરનું અડધું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. બરાબર. તો મીટરના અડધો મીટર બરાબર, ધારો કે હું એમ પૂછે કે અડધો મીટર બરાબર, તો કે અડધો મીટર બરાબર 100 ના અડધા કરવાના એટલે કે 50 સેન્ટીમીટર થાય. ખ્યાલ આવે છે કે અહીંયા ધારો કે આપણે એક આકૃતિ દોરી કે આ 100 સેન્ટીમીટર છે અથવા તો 1 મીટરનું આકૃતિ છે. એમાંથી આપણે 4 ભાગ પાડી લઈએ. હવે એમ કે અડધો મીટર એટલે તો અડધો એટલે કે આપણે આટલો ભાગ લેવાનો થાય, આ ને આ. તો 100 ના અડધા તો કે 50. બરાબર. હવે એમ પૂછે કે અડધું અને પા. તો પા એટલે શું? તો કે અડધાનું પણ અડધું. એટલે કે માત્ર આ અડધી આકૃતિ છે એમાંથી અડધાનું પણ અડધું. એટલે કે આ એક જ ભાગ લેવાનો છે. પા એટલે કે અડધાનું પણ અડધું એટલે કે 1/4 ભાગ. કુલ 4 ભાગ છે એમાંથી માત્ર એક જ ભાગ લેવાનો એટલે કે 1/4 ભાગ. તો 1/4 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો કે 25 થશે. 25 સેન્ટીમીટર. શું કામ? તો કે આપણે અહીંયા 100 સેન્ટીમીટરના 4 ભાગ પાડીએ એટલે 25 25 25 અને 25. બરાબર.
તો અડધો મીટર બરાબર 50 સેન્ટીમીટર થાય, 1/4 મીટર બરાબર 25 સેન્ટીમીટર થાય અને એમ પૂછે કે 3/4, તો આ ચારે ચાર 3 ભાગ લેવાના છે, ત્રણેય ભાગનો માપનો સરવાળો કરીએ કે 25 25 અને 25 એટલે કે 75 સેન્ટીમીટર થાય। તો હવે આપણે અહીંયા અપૂર્ણાંકમાં આપેલી છે ખાલી જગ્યા, આપણે આકૃતિ જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે। સૌપ્રથમ તો કીધું છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર। તો આપણે લંબાઈના ત્રણે ત્રણ એકમો વિશે સમજ મેળવી લીધી કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય। તો અહીંયા માત્ર આપણે મીટર અને સેન્ટીમીટર વિશે જ સમજવાનું છે, માટે અહીંયા આપણે જોયું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। તો આપણે લખશું ખાલી જગ્યામાં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। ત્યારબાદ કીધું છે કે અડધો મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1 મીટરના અડધા કીધું છે કે અડધો મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 1/3 એટલે કે અડધું કહેવાય, બરાબર। તો 100 ના અડધા થશે એટલે કે અડધો મીટર બરાબર 50 સેન્ટીમીટર થાય। ત્યારબાદ કીધું છે 1/4 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 1/4 એટલે કે કુલ ભાગ છે જે એ 4, એમાંથી આપણે લેવાનો છે એક જ ભાગ, બરાબર। અહીંયા કેમ આપણે આકૃતિમાં કુલ 4 ભાગ પડ્યા, એમાંથી માત્ર આપણે એક જ ભાગ જોવાનો છે, 1/4 એટલે કે પા, તો પા એટલે તો કે અડધાનું પણ અડધું, તો અડધા એટલે 50 સેન્ટીમીટર થાય છે, તો 50 ના પણ અડધા કરીએ તો કે 25 સેન્ટીમીટર, એટલે કે 1/4 મીટર બરાબર 25 સેન્ટીમીટર થાય। ત્યારબાદ કીધું છે 3/4 મીટર બરાબર, 3/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર। તો 3/4 મીટર એટલે કે કુલ ભાગ 4 પાડવાના છે, 100 સેન્ટીમીટરના કુલ ભાગ કેટલા પાડવાના છે તો કે 4, એમાંથી આપણે કેટલા ભાગ લેવાના તો કે 3, એટલે કે 1 2 ને 3, 25 25 ના 4 ભાગ પાડીએ, એમાંથી આપણે 3 ભાગ જ જોવાના છે, એટલે કે 25 25 25 3 વખત કરીએ એટલે 75 થાય, તો કે 75 સેન્ટીમીટર, અથવા તો 3/4 છે એ અડધા કરતા વધારે કહેવાય, એટલે કે 50 છે એમાં પણ હજી 25 ઉમેરવાના, એટલે કે 75 સેન્ટીમીટર થાય। તો હજી ફરીથી એક વખત જોઈ લઈએ કે મીટરનું અડધું અને પા, એટલે કે મીટરના અડધા એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો મીટરના અડધા તો કે 100 સેન્ટીમીટરના અડધા એટલે 50 સેન્ટીમીટર થાય, અને પા એટલે કે અડધાનું પણ અડધું, તો 50 સેન્ટીમીટરના અડધા કરીએ તો 25 થાય। તો આપણે અપૂર્ણાંકમાં પણ જોઈ ગયા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અડધો મીટર બરાબર 50 સેન્ટીમીટર, 1/4 મીટર બરાબર 25 સેન્ટીમીટર, 3/4 મીટર બરાબર 75 સેન્ટીમીટર। આ 3/4 એટલે કેટલા તો કે 3 ભાગ, કુલ ભાગ 4 હોય એમાંથી આપણે 3 ભાગ ગણતરીમાં લેવાના। અહીંયા કુલ ભાગ 4 હતા તો એમાંથી માત્ર એક જ ભાગ આપણે ગણતરીમાં લેવાનો હતો, અહીંયા કુલ ભાગ 2 એમાંથી આપણે એક જ ભાગ ગણતરીમાં લેવાનો, બરાબર। એટલે અહીં સામાન્ય એક આકૃતિમાં આપણે પણ સમજી શકીએ, તો આપણે ખાસ યાદ રાખવાનું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। ત્યારબાદ મીટરનું અડધું અને પા, તેના થોડા વ્યવહારિક દાખલાઓ જોઈ લઈએ। દાખલા નંબર 42, શું કીધું છે તો કે 2 મીટરનો 3/4 ભાગ કેટલા સેન્ટીમીટર થશે। શું કીધું છે કે 2 મીટરનો 3/4 ભાગ કેટલા સેમી થશે। તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે અહીંયા 2 મીટર આપેલા છે અને જવાબ આપણને સેન્ટીમીટરમાં પૂછેલો છે, તો સૌપ્રથમ આપણે મીટરને કેમાં રૂપાંતર કરશું તો કે સેન્ટીમીટરમાં। તો અહીંયા લખશું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય,
તો અહીંયા આપણને 2 મીટરનું પૂછેલું છે, માટે લખશું કે 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર થાય, બરાબર। હવે 200 સેન્ટીમીટરને ધ્યાનમાં રાખી અને આપણે દાખલાની ગણતરી કરીશું। શું કામ? તો કે 2 મીટરનો 3/4 ભાગ કેટલા સેન્ટીમીટર થશે? તો જવાબ આપણને સેન્ટીમીટરમાં પૂછેલો છે, માટે આપણે 2 મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દીધા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર। હવે આપણે 200 સેન્ટીમીટર ગુણ્યા 3/4 કરીએ કે 3/4 ભાગ એટલે કેટલા સેન્ટીમીટર, બરાબર। કુલ ભાગમાંથી આપણે જ્યારે થોડો અમથો ભાગ મેળવવાનો હોય ત્યારે આ રીતના ગુણાકાર કરવો પડે। હવે આપણે એમ થાય કે આગળના દાખલામાં તો આપણે નાની રકમ હતી તો છેદ ઉડાડીને કરતા હતા, હવે અહીંયા તો આપણને છેદ ઉડાડતા નથી આવડતું, શું કરશું? તો હવે આપણે જોઈ લઈએ કે આ બે સંખ્યા વચ્ચે ગુણાકારની નિશાની છે, બરાબર। તો 2 તેરી તો કે 6, એકમ અને દશકનું શૂન્ય અહીંયા મૂકી દઈએ, છેદમાં તો કે 4 ના 4, બરાબર। અથવા તો 200 તેરી 600 અને છેદમાં 4 ના 4, તો 600 ભાગ્યા 4 તો ભાગાકાર કરશું આપણે, 600 ભાગ્યા 4 તો ભાગાકાર કરશું, 4 એકા 4, 6 માંથી 4 બાદ કરીએ તો 2, ઉપરથી હંમેશા એક જ સંખ્યા નીચે ઉતારવાની, આ એક શૂન્ય છે એને નીચે લઈએ તો 4 × 20, 20 માંથી 20 બાદ કરીએ તો 0, હજુ એક શૂન્ય છે, શૂન્યને આપણે નીચે લઈએ તો એ શૂન્યને આપણે ઉપર પણ મૂકવી પડે, બરાબર। શેષ શૂન્ય છે માટે આગળ ભાગ ન હાલે, માટે એ શૂન્ય આપણે ઉપર પણ મૂકવી પડે। તો આપણો જવાબ આવે છે 150। કેટલો જવાબ આવે છે? કે 150 સેન્ટીમીટર, એટલે કે 200 સેન્ટીમીટર છે એનો 3/4 ભાગ એટલે 150 સેન્ટીમીટર થાય। આપણો જવાબ કેટલો છે? કે 150 સેન્ટીમીટર। હવે આ દાખલો આપણે આકૃતિમાં સમજવો હોય તો પણ સમજી શકીએ કે આ આકૃતિ છે, એમાં આ છે આખે આખું 200 સેન્ટીમીટર, બરાબર। એમાંથી આપણને કેટલો ભાગ પૂછેલો છે? તો કે 3/4, નીચે જે સંખ્યા હોય એટલા આપણે ભાગ પાડવાના, તો કે 4 ભાગ પાડીએ, એમાંથી લેવાના કેટલા છે? તો કે 3 ભાગ। હવે 200 ના આપણે 4 ભાગ પાડીએ તો કેટલા થાય? તો કે 50 50 50 અને 50, બરાબર। 50 50 100, ફરી પાછા 50 50 100 એટલે કે 200 થઈ ગયા। એમાંથી આપણે 3/4 ભાગ, 3 ભાગ જ લેવાના છે, 1 2 અને 3, એટલે કે 50 ને 50 100, હજુ 50 નાખીએ એટલે 150, તો કે જવાબ આવે છે 150 સેન્ટીમીટર, બરાબર। ખ્યાલ આવી ગયો? આ તો માત્ર આપણે સમજૂતી માટે કે કેટલા ભાગ આપણે લેવાના છે અને કેટલા ભાગ પાડવાના છે। ફરીથી જોઈ લઈએ કે 2 મીટરનો 3/4 ભાગ કેટલા સેન્ટીમીટર થશે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર। 200 ગુણ્યા 3/4 કરીએ એટલે કે 200 તેરી 600, છેદમાં 4 એમના એમ, ત્યારબાદ ભાગાકાર કર્યો એટલે કે 600 ભાગ્યા 4 કરતા 150 સેન્ટીમીટર જવાબ આવે છે। ત્યારબાદ છે 2 મીટરના 2/4 ભાગ કેટલા સેમી થશે? તો ફરીથી અહીંયા પણ 2 મીટર આપેલું છે, અહીંયા સેમીમાં પૂછેલો છે જવાબ, એટલે આપણે મીટરનું રૂપાંતર કેમાં કરવું પડશે? સેન્ટીમીટરમાં કરવું પડશે, બરાબર। તો અહીંયા લખીએ કે 1 મીટર બરાબર 100 સેમી, 2 મીટર બરાબર 200 સેમી, બરાબર। તો હવે આપણને 2 મીટરનો કેટલામો ભાગ પૂછેલો છે? તો કે 2/4 ભાગ, તો 200 ગુણ્યા 2/4, બરાબર। 200 ગુણ્યા 2/4, તો અહીંયા પણ આ દાખલાની પ્રમાણે જ કરશું કે 200 દુ 400, છેદમાં 4,
હવે 400 નો 4 સાથે ભાગાકાર કરીએ તો પણ ચાલે અને સીધો છેદ ઉડાડીએ તો પણ ચાલે. તો આપણે ભાગાકાર કરીને પણ કરી શકીએ અને છેદ ઉડાડીને પણ કરી શકીએ. કઈ રીતના? તો કે 4 એકા 4. હવે એકમ ને દશકનું શૂન્ય છે એને મૂકી દઈએ એટલે કે 400 ચોક 400 બરાબર 100 સેન્ટીમીટર જવાબ આવે છે આપણો કે 100 સેન્ટીમીટર. હવે આપણે આકૃતિ દ્વારા જોવું હોય તો પણ જોઈ શકીએ. કુલ ભાગ આપણે કેટલા પાડવાના છે? તો કે 4 બરાબર. 2 મીટરના આપણે કુલ 4 ભાગ પાડવાના છે એટલે કે 50 50 50 અને 50. એમાંથી આપણે કેટલા ભાગ લેવાના છે? તો કે 2 એટલે કે આ 2 ભાગ લેવાના છે. તો 50 ને 50 કેટલા થાય? તો કે 100. તો આપણો જવાબ પણ જોયો અહીંયા 100 સેન્ટીમીટર મળી ગયો. તો આકૃતિ દ્વારા પણ આપણે સમજૂતી મેળવી શકીએ. ફરીથી જોઈ લઈએ કે 2 મીટરના 2/4 ભાગ કેટલા સેન્ટીમીટર થાય? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. 200 ગુણ્યા 2/4 એટલે કે 200 દુ 400 છેદમાં 4 એમના એમ. હવે ભાગાકાર પણ કરી શકીએ અને છેદ પણ ઉડાડીને કરી શકીએ એટલે જવાબ આવે છે 100 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 કે 3 મીટરનો અડધો ભાગ 150 સેન્ટીમીટર થશે. સાચું કે ખોટું? પ્રશ્ન નંબર 44 3 મીટરનો અડધો ભાગ 150 સેન્ટીમીટર થશે. સાચું કે ખોટું? તો ફરીથી જોઈએ. અહીંયા પણ આપણે મીટરમાં આપેલું છે, અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે. તો મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરશું કે 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર થાય. હવે આપણને કીધું કે 300 સેન્ટીમીટરનો અડધો ભાગ 150 સેન્ટીમીટર થશે. તો 300 સેન્ટીમીટરના અડધા એટલે કે 300 નો આપણે 2 સાથે ભાગાકાર કરીએ તો 150 સેન્ટીમીટર થશે. તો અહીંયા તો 300 સંખ્યા નાની છે એટલે આપણને મૌખિક જ ખ્યાલ આવી જાય કે 300 ના અડધા 150 થાય. તો આ વાક્ય સાચું કે ખોટું? તો અહીંયા આવશે સાચું કે હા 300 સેન્ટીમીટરનો અડધો ભાગ 150 સેન્ટીમીટર થશે. ત્યારબાદ છે દાખલા નંબર 45 કે 1 મીટર કાપડનો ભાવ ₹80 હોય તો અડધા મીટર કાપડના કેટલા રૂપિયા ચૂકવવા પડે? આ તો આપણને રકમ વાંચતા જ ખ્યાલ આવી જાય કે 1 મીટરનો ભાવ ₹80 હોય તો અડધા મીટરના 40 રૂપિયા થાય. શું કામ? તો કે 80 ના અડધા કરવા પડે. હવે આપણે જોઈ લઈએ દાખલાની ગણતરી કરીને કે કુલ ભાવ કેટલો છે 1 મીટરનો? તો કે 80 રૂપિયા. આપણે કેટલો જોઈએ છે? તો કે અડધા મીટરનો ભાવ મેળવવાનો છે. તો અડધાને ગાણિતિક ભાષામાં આપણે શીખી ગયા. કઈ રીતના લખાય? તો કે 1/2 બરાબર 1/2. હવે અહીંયા આપણે જોઈએ કે 80 એકા 80 છેદમાં 2 એટલે કે ભાગાકાર કરવાનો છે. પણ સંખ્યા નાની છે આપણે ભાગાકાર નહીં કરીએ, છેદ ઉડાડીને કરશું કે 2/8 બરાબર. અને આ એકમનું શૂન્ય છે એને અહીંયા મૂકી દઈએ એટલે કે 40 દુ 80 અથવા તો 2/8 અને એકમનું શૂન્ય આપણે મૂકી દઈએ તો 40 એકા 40 ગુણાકારની નિશાની છે અહીંયા એક જ છે એટલે આપણે જવાબ એનો જ આવશે 40 એકા 40. તો 40 રૂપિયા અડધા મીટર કાપડના ચૂકવવા પડશે. બરાબર. આપણને ખ્યાલ આવી જાય છે રકમ વાંચતા કે 80 રૂપિયા 1 મીટરનો ભાવ તો અડધા મીટરના 80 ના અડધા 40 રૂપિયા થાય. પણ આપણે ગણતરી દાખલાની કરવી પડે. તો આ પ્રમાણે મીટર અને સેન્ટીમીટરનું અડધું અને પા વિશે આપણે સમજ મેળવી.